જ સવારમાં સ્કૂલમાં ગયા આજે ત્યાં બહુ સરસ આયોજન કર્યું હતું બધી રીતે. અને બીજું વાલીઓને એ કહેવાનું કે શાળામાં તમારા છોકરાઓને નિયમિત મોકલો. સરકાર આટલો ખર્ચો કરે છે, આટલા શિક્ષકો આટલી મહેનત કરે છે, તો નિયમિતપણે તમે તમારે એટલું કામ છે, તમારી ફરજ એટલી છે કે શાળાના ગેટ સુધી મૂકી જાઓ. આપણા બધા કામ હોય કે આપણે કામ છે ને ખેતીનું કામ છે, પેલા કામ છે, શિક્ષકો બિચારા એટલી સ્ટ્રગલ કરતા હોય છે અને આપણે એ ખાલી સ્કૂલ ઉપર મૂકવા નહીં આવતા હતા આપણા છોકરાઓને. એટલે આપણે જે સહન કર્યું છે જીવનમાં એ આપણા છોકરાઓ સહન ના કરે. એમને સારું શિક્ષણ આપો, સારું ભણશે તો આગળ વધશે. આપણે એવા સપના જોઈશું કે ભણશે નહીં તો ખેતી કરશે, આ એવું બધું હવે નથી. અને ખાસ છોકરાઓને તો ભણાવીએ છીએ આપણે, પણ ખાસ મારી વિનંતી એ છે કે આપણી છોકરીઓ છે ને એ છોકરા સમાન છે. તો છોકરીઓ અહીંયા છોકરીઓની સારી સંખ્યા છે, તો છોકરીઓ તમારા ગામમાં સારું લાગ્યું કે આટલી છોકરીઓ ભણવા આવે છે, તો છોકરીઓને 8મા સુધી ભણાવો, પછી 8મા પછી ડ્રોપ ના કરાવો. એમ 8મા પછી એમને આગળ ભણવા મૂકો. એટલે તમે બધા વાલીઓની ફરજ છે, આ ખાસ ખાલી શિક્ષકોની ફરજમાં નથી આવતું. વાલીઓની ફરજ છે શાળાએ નિયમિત મોકલીએ, એમની પાસે ખર્ચ કરે. આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. તમે જેટલો ખર્ચો કરશો તમારા છોકરાઓને આગળ વધારશો એટલું તમારો ફાયદો છે. કંઈ શાળાએ એમને સારું કમાશે તો એ શાળા સાહેબો કે કોઈ લેવા નહીં આવવાના કરે. બરાબર? એ તમે બધા વાલીઓની વિનંતી, તમારા આજુબાજુ કોઈ વાલીઓ બધાને વિનંતી કરવી કે શાળાએ બધા નિયમિત છોકરાઓને મોકલવા.